અરે અરે પણ ઊભી તો રહ. જો દાઢી કપાઈ દઈએ આમ કરજે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. બ્લોગની મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે. સવારે મસ્ત મજાની થઈ ગઈ છે અને અત્યારે આપણો ચા ને ખારીનો નાસ્તો કરી રહ્યા છીએ. નહીં દાડી? જો દાડી મોડી ઉઠી સાત તો મારા હંગાથી હવે નહીં મોડી ઉઠી છે. દાળ ઉગી ગયો છે ને આમ સાપ્યો છે. ગાઈઝ આપણે મસ્ત ખારી ખાઈ લઈએ ગાઈઝ. તો ગાઈઝ હું તો હવે અત્યારે મોટર ચાલુ કરવા. તો ગાઈઝ લાઇટ તો શાયદ નહીં આવી રહી છે. આપણે થોડા લેટ આવ્યા છીએ. આ પાડેલું છે કૂતરું તમારે? તમારું શું? તો ગાઈઝ જો આપણે તો ઘેર જઈએ છીએ અને ફાધર છે કે ફાધર વાટી પોણી, કારણ કે હોય તો શું ટોમાં તો દોમાં તો વાળવાનો નહીં, ખાલી લાઇટ બાઇટ જતી રહે તો ગાઈઝ જોવું પડે એવું છે. તો ફાધરનું બે હાર્યા છે ને આપણે જઈએ ઘેર. ગાઈઝ જતા રહીએ ઘેર. બાઇક તો ગાઈઝ ત્યાં સુથાડી દીધું હતું. ગાઈઝ અત્યારમાં ઘેર આવ્યા ને સાડી જો મગજ મારી સારું આ બધું પડી છે. વોશ કરવાનું છે ગાઈઝ. બોરા ને બોરા એક બૂમો પાડે છે પણ મમ્મી જાય સીધર. ભાઈ એ નવરો નહીં. હે શી લે છે હડો ભાઈ તો ના પાડે છે. હા એક દન નતા મેં લે દન હું સીધા મોય જાય તો તાણ ગાઈ જે બધું હેડે છે ફટોફટ છે. કોઈક આયોજન કરીએ બાર બોરા બળી જશે અને ઘઉં એ આપણે તો હજી ભરવાના પડ્યા છે ગાઈ. હજી ધીમ નીમ પડ્યા જો લાયા નીમ નીમ પડી જશે. જો હવાની દુકાન તો ખુલ્લી મૂકીને ગયા હતા. આ પાછું કોકનું કટ્ટું આવ્યું છે બોરો બનાવવા. તો ગઈ 9 વાગ્યાનું બેઠો છું. 12 વાગ્યા બોરા જ બનાવી દઉં છે. હજી તો એક ઓર્ડર બાકી છે. લગભગ 400-500 રૂપિયાના બોરા બનાવ્યા 9 વાગ્યાથી 12 વાગ્યા. તો ગઈ 12:47 થઈ જાય. આમ ખાવા દઉં ગઈ 1 વાગી જશે. તાણા આપણે ખાવાનું ટાળો પડે. ગાઈઝ કાઢે છે ગાઈઝ. અરે દાડી કાઢે છે. દાળ ભાત મસ્ત દાળ ભાત બનાવ્યા છે. રોટલી છે તો જમી લે ગાઈઝ. તો ગાઈઝ 5 વાગી જશે ને આવી જશે ખેતરમાં. ગાઈઝ ભાઈ ને પપ્પા બે તો શું કરે છે ખેતરમાં કોક વાવું છે ગાઈઝ. શું આવાજ લે ગધા? હે બે જણા શું આવાજ થાય? ગવાર ને જતો છે શું કરે? ગવાર શું કરે? અહીં ગયા તો ગવાર શું કરે છે? બીજું આવી જવાનું. જો વાય છે બધા ઉગ્યો જ છે. પોણી વાર છો કે ઉપર દેખા બધો ઉગ્યો તો છે પણ બધું આ ગોડ નાખી હતું કે માટી માટી થઈ ગયું. જો ભાઈ તો ગુલ્ફી ખાય છે મને હાલતો નહીં. મને લિયાલ કી હેઠ જો મસ્ત ગુલ્ફી ગાઈશ ભાઈ મને તો સાખી છે. લિયાલ કી હેઠ લિયાલ લાય મૂકલું ડૂસો બદલું ગાઈશ. જો મમ્મી એ ખાય છે ચોકન. આ બાજુ ભાઈ એ ખાય. નજર લગાડું ગાઈશ. હવે દાડી જોઈ રહી છે. નજર લાગશે આપણે બીજી લઈએ જા. જો હે અમે રોજ શોખ ખાઈએ છીએ. એક લઈ આલો હેડો. જો આજ તો આવ્યા છીએ આપણે ગાઈઝ વીર મહારાજના મંદિર. એની આ શું લાગે જો વીર મહારાજના મંદિર આવ્યા છે પણ દર્શન કરવાની લાઈન જો. જમવા હતા પણ અમે દર ડેમની લાઈટો જે ખાઈ ગાઈઝ. જો વીર મહારાજની પ્રસાદી લઈ લીધી છે આપણે હાટું એ બેસી ગયો. જો સેવામાં બેઠા જ ગાઈઝ. તો ગાઈઝ જો દર્શન કરીને આવતા રહે જમીન આવતા રહે. જો ભાઈ ચલાવો છો અત્યારે રિક્ષા જો બધા બેસી ગયા. તો ગાઈઝ કાલ રાત્રે તો આપણે જતા રહ્યા હતા વીરબાબજીના મતલબ એકન કોક પ્રસંગ હતો તો વાયક હતું એટલે આપણે જતા જમવા માટે ગાઈઝ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આ તો મોડો બ્લોગ શરૂ કર્યો છે ને આજે આપણે છે ને આ બોરા બધું ઠેકાણું કરવાનું છે. આજ તો આયોજન એવું છે. કાલે બ્લોગ બનાવ્યો થોડો અધૂરો રહ્યો તો અપલોડ નહીં કર્યો. કીધું નહીં કરવો અને તારમાં જો
ભાઈ તો શું કરે છે લહણ આ બધું કાતરબંધ કોમકાજ ચાલુ છે એટલે લહણ જુદું પાડે છે આમ તો બોધવાનું હતું પણ આ તો આ રીતના બોધ દીધું હોય ને ગાઈસ તો હુકાઈ જાય અસલ પણ ભાઈને જમવામાં યોગ્ય લાગે એમ પણ આ રીતના બોધ દીધું હોય તો આપણે તો ગાઈસ છે ને આપણે તો મેકી દીધું અત્તર બોધ થોડું એક હતું છે ચાળી બનાવે છે કોબી ટમેટાનું શાક ગાઈસ ધોણા હુકાઈ ગયેલા નાખવા ગાઈસ ભાઈ આ રેગનું રાચી ગરમ કરી તે છે અહીં શું થઈ જશે ગાઈસ રાચી રેગનું ગરમ કરી તે બગડી ગયું ગાઈસ ગેસ ઉપર ગરમ કરી ધોણા નાખી પછી બધું હું એને થઈ જાય નાના લીલા લાવ્યા છે તમે લેવા જવાના હોત નારે લેતા આવવાના બધા ઘઉં એ બેરેલમાં ભરવાના સાથ તો ગાઈસ ઘરમાં એ બધું આવું પડી છે બધું સાફ કરવું સાચું વિચારે એવો છે બધું રેડી કરી નાખી પીન બગાડ્યા વગર એમને લટકાઈ ગયો હું કઈ જાયલી બધું તે નહીં ખાઈ જો આજે ના મહિનામાં તો એક બગડી જાય એમ કેવું બોજીને બધો લૂમખો બોજીને મેકી દીધું હોત ને હા હા તો હું કઈ જાય મેં બોજ દીધું છે એ રીતના બોજ દીધું મને આજ તો એસિડિટી થાય છે તો જાડી લાઈસી નો ફોડી નાખી દે આખો નાખી દે મય ના આખો નાખી દે તારું નહીં પીવાનું નાખી દે આ તો થોડું સોળાશે જ પીવાના હોય નાખી દે અરે અરે પણ ઊભી તો રહ જો જાડી કપાઈ દઈએ આમ કરજે રેગણું બધું લોહી નીકળી જાય છે રેગણું કાપતા કપાઈ ગયા છે દબાયેલા થોડી વાર શું કઈ ખાવું નહીં પીવું નહીં શું કરવા મજૂરી કરી પર રેગણું કાપાય એ તો ડાયરેક્ટ નાખ્યો હોત તોય ખાઈ જોત જો વગણ જોઈતું વગડું કાપી નાખ્યું રૂ નાખે છે લોહી લોહી ઓગળી થઈ ગઈ બંધ નહીં થતું તાણ હું વગણ જોઈતું કરી ગયો તો ભાઈ આજ તો સાફ સફાઈનું કામ કાજ ઉઠાઈ દીધું છે પેલું છે કેજીએફ માં હોય છે એવું લાયા છે આ મોટર આપણે જે દન ભટકાઈ ગયું ખોલવા ક્લેમ્પ પેલું લાયા હતા બંગડી ખોલવા પણ હવે પછી ગાર્ડર કાપી નાખીએ કોઈ જરૂર ના પડે પોકાળ દેવાનું છે આ બધું સાફ કરી નાખવાનું છે સર બોરા આવી જાય હોય જો શું પડે કહી તમારે તો રાસડો બધો તો મમ્મીને તો આયોજન કરવાનું ચાલુ કરે આપણે આમ ગૌકુંડ નાખશે તે ઓગળી કાપી નાખી બેરેલમાં ગૌકુંડ કરી એવું કરવું છે હા તો ઢગલો કરો હેડો તમારે નહીં નાખવા એમ કર આપણે ઉપણી નાખીએ તારે આપણે ઉપણી નાખીએ ઉપણી જ જવા જઈએ ને જો ઘઉંનું કામકાજ ચાલુ કરી નાખ્યું જો દાડી ઘઉં ઉપણા છે આમ આટલા જ ઘઉં બાકી છે પૂરા થઈ ગયા ગાઈસ આ છેલ્લા છે બાકી બધું ભરી દીધું જે બેરેલ ને બધું નાખી દીધા ઉપણી સાફ કરી ઘરમાં તો ઉપણે કોઈ ઘરમાં ઉપણે ઘર મોટા ગરમીનું ઘરમાં લીધું છે ગાઈસ બે પંખા મેં દીધા ફાઈટર એવું મેં કીધું હશે છે ને કચ્ચી આળો નહીં ગાય બધો શાપ ઉડી જાય પોસા ઘઉં એ ઉડી જાય ગાય જો એટલે બધું એવું બધું હોય છે તો 2 દિવસનો વ્લોગ ભેગો થાય અને આપણે અપલોડ કરીએ એવું બધું કરીએ છીએ તો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ કેવું રહેશે ચાલો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરી દઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ